તો મિત્રો અને આજે આપણે રખડતા હતા, સનસેટ થવા જઈ રહ્યો મારી પાછળ જો સુરત દાદા થવા જઈ રહ્યા છે અને આજે પવનના લીધે છે ને ગાબડું પડી ગયું જો જાહેર અને બધીને મીકી નીચે હજી કેવડી આવડી બાવડી બસ આવડી આવડી સાઈઝની છે તો હજી મારી હાઈટથી થોડીક નીચે તો આજે શું થયું ભાઈઓ નથી કશું જ નથી કર્યું શું થયું ને ખબર નથી જો બધી એટલે અડધા ભાગની આડી પડી ગઈ અમે જો સનસેટ થવા જઈએ બાજુમાં નવી ઝાર વાવી છે ને એ જોવા હોત ને આવ્યા હતા તો આ ઉગી ગઈ ટેડી પાઈ દીધી છે ને અહીં ઘણી જગ્યા રહીને એમાં તે પાઈ દીધી અમે જાય તો રેડી છે એને આડી પડી કાંઈ વાંધો નથી જી તો એવું તો અને આ જારમાં હું વાંધો ખબર નથી પછી એની બાજુમાં મોટી ઝાટ ને એને એવું થઈ ગયું તો આમ જઈએ ચણા બાજુ જો છે ને આ કટકામાં નાના નાના જો અહીં દેખાય ને ચોળીને એવું વાયું છે બધું તો ગુવાર ને રીંગણી ટામેટી ઓલ ડુંગળી ને એવું ને આ બાજુ બે કેરા ચાર તો એ ઉગી ગયું મસ્ત ને કાતરા પાકેલ નીચે પડ્યા હવે એક હીરકસા ને એવા વહી ગયા સીધા પાકી ગયા જો કેવું મસ્ત છે અને મોઢામાં પાણી આવી જાય ને એવા નીચે કેટલા પીડા તો આ ચણા કાલ પાવાના છે ચણા થઈ ગયા છે ને એવા પછી જો આ જારે હતી ને એ આડી પડી ગઈ હતી ઘણી એમ તો વચમાં શિયાળે બે દી આવ્યા હતા ઉનાળા કે શિયાળે કંઈ ખબર નહીં પરંતુ કેટલું નુકસાન કર્યું અહીંયા પછી ઝૂંપડી કરી અહીંયા ધ્યાન રાખવા કાલે ઘઉં પાવાના છે જો જીરું અને પાકમાંથી ફૂલાઈ ગયું એટલે હવે પૂરું પાકી ગયું છે પાછળ જો જ્યારે થઈ ગયા ને ડુંડા આવી ગયા ત્યારના એ દાણા ને ચેડ્યા તો જો ચણા જેવું છે કાલ પાઈ દઈએ ઘઉં ચણા જીરું હવે નહીં પાવાનું પાકી ગયું બળતું બળશે જો કે પાક્યું છે ને કે બગડી ચરી બગડી ગયેલું હોત ને એવું બહાર તો જો અત્યારે છે ને આવી જશે નીણ વાટવા જો આ બાજુ મીરા બતાય એટલી વાટી નથી કારણ કે છે ને લીલી સારવી હતી હજી આ બાજુ છે થોડી હજી આ બાજુ ઘણી છે તો આપણે છે ને વાટવા લાગી જઈએ જોરદાર પડી પાછી વાટી લીધી હવે ધીરે ધીરે વાટતો જવું લીલી સારવાની પછી એક પડાની એક સુકાવણી કરવાની છે તો અત્યારે વાટી લેવી આડી પડી છે ને એ પહેલાં વાટી લેવી નહીં તો બગડી જાય તો ઊભી છે ને એને જ કાંઈ વાંધો નથી તો વાટી હું અને મારા બા બાજુ વાટી એક બાજુ હું દાંતડી લઈને વાટી તો મંડવી વાટવા તો અત્યારે છે ને આપણે જમી અને મસ્ત મજાના ઉપર આવી ગયા હતા શું ઉપર છે ને વાંચવાનું હતું તો પાણીની બોટલ ભરી આવ્યા વાંચવાનું ચાલુ કરવાનું છે થોડા દિવસથી હમણાં ને રજામાંથી હતા લગ્ન ગાળો હતો એટલે લગ્ન કરતા હતા કીધું હવે થોડું ઘણું વાંચીને નોટ કરી નાખી જો બધું છે તો ફટાફટ બધું આ લખી નાખી થોડું નોટ લખી નાખવાની એમાં જ બી દઈએ તો હા મળીએ કાલે હવે નવા વિડીયોઝમાં ત્યાં સુધીમાં લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ઘણા ટાઈમ પછી આપણે મેલી એવું કરી કંઈક તો હવે તારીખાને શાંતિથી વાંચી લઈએ કારણ કે હવે હા અત્યારે તો હવે શાંતિ થઈ ગઈ છે એટલે વાંચી નાખી પછી ઘડીક રહીને હવે સુઈ જઈશું